ઓમ સાંઈ રામ. હાય દોસ્તો, હું તમારું મારી ચેનલ નીતાસ હોમ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું રવા ઇડલી. તો પહેલાં એમાં એક વાસણ લઈને તેમાં એક વાટકી સોજી, એક વાટકી જેટલું તેમાં ખાટું દહીં અને તેટલા જ પ્રમાણમાં પાણી એડ કર્યા પછી તેને બરાબર રીતે હલાવવું, મિક્સ કરવું. તેને બરાબર હલાવતું રહેવાનું. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેને ઢાંકીને 10 મિનિટ માટે તેને રેસ્ટ કરવા મૂકવાનું. ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. તો એક કઢાઈ મૂકવી, તેમાં તેલ નાખવાનું. તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં થોડી રાઈ નાખવી, પછી જીરું અને થોડોક અજમો નાખવો. પછી તેને બરાબર સાંતળવા દેવાનું. પછી તેમાં લીલા મરચાં અને ટામેટાં એડ કરવા. પછી તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરવું. મસાલો બરાબર શેકાઈ ગયો છે ત્યાર પછી તેમાં ધાણા અને મીઠા લીમડાના પાન ઉમેરવા. પછી તે ઉતારી ઠંડુ થવા મૂકવાનું. ત્યાં સુધીમાં આપણે ગેસ પર ઇડલીનું કુકર ગરમ થવા મૂકીશું. અંદર 1 ગ્લાસ પાણી મૂકવાનું. અને તેને બંધ કરી વરાળ થવા મૂકવા દેવાનું. આ બાજુ આપણું બેટર તૈયાર છે. તેમાં જે વઘાર કરેલો મસાલો હતો તે એડ કરી બરાબર હલાવવું. બધું બરાબર મિક્સ કરી દેવાનું. પછી તેમાં ઈનો નાખી ઉપર થોડુંક લીંબુના 2-3 ટીમ્પા નાખી એને બરાબર મિક્સ કરી દેવાનું. પછી ઇડલીની પ્લેટ કે જેમાં મેં તેલ લગાવીને રાખ્યું છે તેમાં બધું ખીરું એક પછી એક પાથરી દેવું.
પછી ઇડલી કુકરમાં આવી રીતે મૂકી દેવાનું અને તેને 15થી 20 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું. આ ઇડલી તૈયાર છે. એક પછી ઠંડી થવા દઈ તેને આવી રીતે નીકાળવી. ઇડલી એકદમ નરમ અને પોચી બને છે. આ છે આપણી ઇડલી તૈયાર.